आपकी अदालत में उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ છે કે તેઓ મુસલમાનોને ડરાવે છે। હવે યોગીજી બીજેપીના લોકોને જુઓ, તમારાથી પ્રેરણા લઈને નવનીત રાણા હૈદરાબાદમાં ઊભા થઈને ઓવેસી બ્રધર્સને કહી રહ્યા છે 15 સેકન્ડ આપો। એમણે 15 મિનિટ માંગીએ તો મેં કહ્યું 15 મિનિટ શું કામ લો છો, 15 સેકન્ડમાં જ થઈ જશે આર પાર। જુઓ, આ જરૂરી પણ છે। લાતોના ભૂત વાતોથી નથી માનતા, તો સ્વાભાવિક રૂપથી એ જે ભાષાને સમજશે એ જ ભાષામાં ડોઝ દેવો આવશ્યક છે। અને જે કહેવાયું છે મને લાગે છે કે એ ઉચિત છે। આવા લોકોને આવા ડોઝ મળવા જોઈએ। હવે ઓવેસીજીએ કહ્યું કે નાનાને નહીં છેડો, જો મેં નાનાને છોડી મૂક્યો તો એ તોપ છે, તમારું T20 કરી દેશે। પહેલા ફ્યુઝ થઈ ચૂક્યા છે આ લોકો, એમનો ફ્યુઝ ઉડી ચૂક્યો છે, એ લોકો હવે કંઈ નહીં કરી શકે। હવે પણ હવે યોગીજી આ સાચું છે કે દેશમાં જે મુસલમાન વર્ગ છે એમને ક્લિયર કટ મેસેજ આપવામાં આવે છે। મૌલાના સજ્જાદ નૌમાની મોટા સ્કોલર છે, ખાસું રિસ્પેક્ટ છે, એમણે મીટિંગ કરી અને કહ્યું કે ચૂપચાપ એકજૂટ થઈને વોટ આપવાના છે મોદીને હરાવવા માટે। જુઓ, આ મેસેજ દુર્ભાગ્યપૂર્ણ છે। મોદીજીએ 10 વર્ષમાં ચહેરો જોઈને નહીં, જાતિ ધર્મ મઝહબના આધાર પર નહીં, સબકા સાથ સબકા વિકાસના આધાર પર દેશની અંદર વિકાસ પણ કર્યો, ગરીબ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપ્યો। પણ આજે ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ જે થઈ રહ્યો છે અમુક હટમુલ્લાઓનો, મૌલવીઓ દ્વારા, મને લાગે છે કે એ ઈચ્છે છે કે એ જીવનભર લુંગી પહેરીને જ દોડતા રહે। એમને એ લોકોને નથી ઈચ્છતા કે કોઈ એપીજે અબ્દુલ કલામ બને, કોઈ વૈજ્ઞાનિક બને। ભારતની અંદર એ નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવી શકે છે। ફરુખાબાદમાં સાંભળ્યું છે સલમાન ખુરશીદની જે ભત્રીજી છે મારિયા આલમ, એમણે શું કહ્યું, ઘણી અકલમંદી સાથે, ઘણી સાવચેતીથી વોટ જેહાદ કરો। જેહાદ કરીને જો વોટને પણ જેહાદ સાથે જોડવા ઈચ્છે છે તો એ વોટથી જન્નત નહીં મળે, જહન્નુમ જરૂર મળી જશે। અને એક વાત હજુ હું કહી દેવા ઈચ્છું છું, જુઓ, ભારતીય જનતા પાર્ટીનું ઘણું સ્પષ્ટ એ છે કે ભારતનું સંવિધાન શરિયતથી નહીં, કોઈ વ્યક્તિગત કાયદાથી નહીં, આપણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાનથી ચાલી છે। હવે આ ડરાવવાની વાત નથી, જ્યારે એ રિપોર્ટ પીએમઓથી આવે છે કે 65 વર્ષનું આકલન કર્યું, હિન્દુ 60% ઓછા થઈ ગયા, મુસલમાન 44% વધી ગયા। ભારતની અંદર તો હિન્દુ 8% ઘટ્યા જ, મુસ્લિમોની વસ્તી એનાથી વધારે કેટલીય ઘણી વધી ગઈ છે। પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઠીક આનાથી ઉલટું થયું છે। એટલે કે અહીંયા આગળ અલ્પસંખ્યા મુસલમાન તેજી સાથે વધ્યા છે, એમની વસ્તી 3 થી 4 ગણી વધી, હિન્દુઓની વસ્તુ ઘટી। પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ શું છે? એ જગ્યા પર હિન્દુઓની વસ્તી તેજી સાથે ઘટી છે। 22% હિન્દુ હતા બાંગ્લાદેશમાં, આજે 7% રહી ગયા। પાકિસ્તાનમાં નામ માત્રથી રહી ગયા છે। અને આ જો શરિયતની વકીલાત કરે છે, આ કઠમુલ્લાપણું જ્યાં સુધી દેશમાં ચાલતું રહે છે ત્યાં સુધી દેશ પ્રગતિ નહીં કરી શકે। આને રોકવું પડશે। તમે જુઓ, જો એ પીડિત માનવતા માટે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વની મોદીજીની સરકાર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લઈને આવે છે, જેમાં ભારતના કોઈ પણ નાગરિકનું અહિત નથી થવાનું। પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી જે પીડિત હિન્દુ છે, બૌદ્ધ છે, જૈની છે, શીખ છે, ક્રિશ્ચિયન છે, પારસી છે, આ બધા પીડિત લોકોને જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યામાં છે, એમને ભારતની નાગરિકતા આપવાની વકીલાત કરે છે અને એમને નાગરિકતા દેવા માટે વચનબદ્ધ છે। એનો આ લોકો વિરોધ કરે છે। ભારતમાં મહિના જામ રાખે છે, મહિના ઉગ્ર પ્રદર્શન કરે છે, તોડફોડ કરે છે, આગ લગાડવાનો પ્રયાસ કરે છે। આ માનસિકતા શું બતાવે છે? આ માનસિકતા બતાવે છે
આમને માનવતાથી નહીં, આમને દેશથી નહીં, પોતાના ધર્મથી વધારે પ્રેમ છે. અને ધર્મને દેશની તુલનામાં તમે ઊંચો રાખવાનો પ્રયાસ કરશો તો નવું ભારત આને સ્વીકાર નહીં કરશે. રાહુલ ગાંધી તો વિદેશોમાં જ્યારે જાય છે ત્યાં કહે છે કે આ મોદીજીની સરકાર, આ યોગીજીની સરકાર મુસલમાનો પર અત્યાચાર કરી રહી છે. આ વિદેશોની ધરતી પર બેસીને કહે છે અને ત્યાં અમેરિકા અને લંડનના ન્યૂઝપેપરમાં આ રિપોર્ટ છપાય પણ છે. યાદ કરો 2010માં જ્યારે શ્રી રાહુલ ગાંધી વિદેશની યાત્રા પર હતા ત્યારે એમણે કહ્યું હતું ને કે અમને ISIથી ડર નથી, અમને કોઈ આતંકી સંગઠનથી ડર નથી, અમને ભારતની અંદર હિન્દુઓથી ભય છે. ભાઈ, તમને હિન્દુઓથી ડર છે? હિન્દુઓને આમની જ સરકારમાં આતંકવાદી કહેવામાં આવ્યા હતા, તો એ હિન્દુઓથી વોટ કેમ માંગી રહ્યા છો? એમનાથી દૂરી બનાવી રાખો ને. એમ પણ એ એક્સિડેન્ટલ હિન્દુ છે. એમને પોતાને હિન્દુ કહેવામાં શરમ આવે છે. અને હિન્દુઓને આ લોકો આતંકવાદી કહે છે. દુનિયાની અંદર હિન્દુસ્તાનને અને હિન્દુઓને અપમાનિત કરે છે અને વોટ એમને હિન્દુઓના જ જોઈએ છે. જાતિના આધાર પર એ જ હિન્દુને વહેંચશે. નહીં ચાલશે આ બધું બેવડાપણું, બેવડું ચરિત્ર આ દેશ નહીં સ્વીકાર કરે. હવે જનતામાંથી અમુક સવાલો લઈ શકીએ? હા, માનનીય મુખ્યમંત્રીજી, મારો સવાલ એ છે કે અમુક લોકો દેશની અંદર રહીને ગજવા હિન્દની વાત કરે છે અને ભારત પર કબજા સુધીની વાતો કરે છે, તો આ વાતમાં કેટલો દમ છે? જો ગજવા હિન્દનું સપનું કયામતના દિવસ સુધી પણ સફળ નથી થવાનું. મારી પાસેથી નોટ કરીને લખી લો. ઘણી પેઢીઓ સડી જશે પણ આ સપનું નહીં પૂરું થાય. અને ભારત પોતાની યાત્રાને આ જ રૂપમાં લઈને આગળ વધશે અને મોદીજીના નેતૃત્વમાં દુનિયાની સૌથી મોટી તાકાત પણ બનશે. હજી એક સવાલ લઈ શકીએ હમણાં? મને એ પૂછવું છે કે શું આ ચૂંટણી પછી મોદી સરકાર પૂરા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકશે? આ તો લાગુ થવું જ જોઈએ. અને આ અમે અમારા સંકલ્પ પત્રમાં ભારતીય જનતા પાર્ટી ઘોષણાપત્ર નથી જાહેર કરતા, સંકલ્પ પત્ર આપે છે. સંકલ્પનો અર્થ વિકલ્પ નહીં, એને દરેક હાલમાં કરવાનું જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. અમે દેશની અંદર એક સમાન કાયદો લાગુ કરીશું અને મને લાગે છે કે આખા દેશને એક સમાન નાગરિક કાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ઊભા રહેવું જોઈએ. પછી ઓવેસીજી કહેશે કે ભારતીય જનતા પાર્ટી અમારા બેડરૂમમાં ડોકિયા કરવાની કોશિશ કરી રહી છે, અમારા બાળકોને ગણવાની કોશિશ કરી રહી છે. પણ જનસંખ્યા તો નિયંત્રિત હોવી જોઈએ ને. એમાં વધારે ઉત્પાદનની આવશ્યકતા ના, નથી. માત્ર દેશની જનસંખ્યાની વાત નથી. એ કહે છે કે હવે UCC આવશે તો સરકાર એ નક્કી કરશે કે અમે શું ખાઈએ, શું ના ખાઈએ. ખાવા પીવાની કોઈ એ નથી. પણ કોંગ્રેસના તો ઘોષણાપત્રમાં જુઓ ને તો એ લોકો તો હિન્દુઓનું કેટલું મોટું અપમાન કરી રહ્યા છે, કહી રહ્યા છે. કોંગ્રેસ કહે છે પોતાના ઘોષણાપત્રમાં એ અલ્પસંખ્યકોને એમની રુચિ પ્રમાણે ખાનપાનની સ્વતંત્રતા આપીશું. હું એ પૂછવા ઈચ્છું છું કે અલ્પસંખ્યક અને બહુસંખ્યકમાં એવું કયું ખાવાનું છે જેમાં બહુસંખ્યક પરેજી રાખે છે અને અલ્પસંખ્યક ચાવથી ખાય છે? એ છે માત્ર ગૌમાંસ. ભારતના સનાતન ધર્મી આવું બધું નથી ખાતા. ભારતની અંદર, ઉત્તર પ્રદેશની અંદર કે દેશના તમામ રાજ્યોમાં ગૌવ્રત અધિનિયમ પણ લાગુ છે. પણ આ બધું હોવા છતાં કોંગ્રેસ એટલું તો સાહસ કરી શકે છે કે હવે હિન્દુઓની આ આસ્થા પર એટલી હદે જઈને રમત કરી શકે છે. અને આજે કોંગ્રેસ એ જ તોફાનો કરી રહી છે. એ જ અંગ્રેજોનું DNA એમની અંદર આવી ગયું છે અને એને જ તેઓ પોતાના ઘોષણાપત્રના માધ્યમથી ભારત પર થોપવા માંગે છે. ભારતની જનતા આને સ્વીકાર નહીં કરે. આ ક્યારેય સ્વીકાર નહીં કરે. લોકો તો કહે છે કે યુપીમાં તો તમે પલટી નાખ્યું છે. હવે કાવડિયાઓ ઉપર ફૂલો વરસાવવામાં આવે છે, એમના પગ પર મસાજ કરવામાં આવે છે અને ઓવેસી સાહેબ કહેતા હતા કે અમારા પગ પર લાઠીઓ વરસાવવામાં આવે છે. જો ધમાલ કરશે તો લાઠી તો આને માટે જ છે. પણ આસ્થાનું સન્માન થવું જોઈએ. જુઓ, પાછલા 7 વર્ષોમાં યુપીમાં કોઈ ધમાલ થઈ નથી, કોઈ કરફ્યુ નથી લાગ્યું. જો કરફ્યુ નહીં લાગે તો કાવડ યાત્રા તો નીકળશે જ નીકળશે. અને એ આસ્થાને સન્માન પણ આપવું જોઈએ. કાવડ યાત્રા પણ નીકળશે, પુષ્પ વર્ષા પણ થશે,
કેમ કે પુષ્પવર્ષા કરીને અમે બે કાર્યો કરી લઈએ. એક, હેલિકોપ્ટરથી ચકાસણી પણ કરી લઈએ છીએ રૂટને, અને બીજું, પુષ્પવર્ષા કરીને ખબર નહીં કયા રૂપમાં ભોલા શંકર ઊભા હોય તો અમારા દ્વારા અર્પિત કરવામાં આવેલા પુષ્પ જો એમના શ્રી ચરણો પર પડે છે તો અમારો ધર્મ જીવન બંને ધન્ય થઈ જાય છે. હા, જરૂર છે કે મેં મોહરમના જુલુસના ઉત્પાદનને પણ જોયો છે. તલવારથી 10 લોકો એકત્ર થશે, અહીં તલવારબાજી કરશે, ત્યાં તલવારબાજી કરશે, એટલે એમને અશસ્ત્ર શસ્ત્રના પ્રદર્શન પર રોક લગાવી. આ બધું નહીં ચાલે અહીંયા. અને જે કોઈ પણ યાત્રાને કાઢશે એને લિખિત સ્વરૂપમાં એક એફિડેવિટ આપવી પડશે કે યાત્રાને સકુશળ સંપન્ન કરવાની જવાબદારી અમારી રહેશે. અને નહીં કાઢશો, ક્યાંક તોડફોડ કરશો તો 7 પેઢી યાદ કરશે, વસૂલી કરીશ, યાદ રાખજો. જોયું છે ને તમે, 7 વર્ષોમાં કોઈ ધમાલ થઈ છે? કોઈ કર્ફ્યુ લાગ્યું છે? આ કરીને આપણે બતાવવું પડશે, અને આ વગર ભેદભાવથી કરવું પડશે. જે શાંતિપૂર્ણ રીતથી કરશે એમને સંરક્ષણ આપીશું. પણ નમાઝ નહીં પડવા દો રસ્તાઓ પર. જુઓ, મેં પહેલા પણ કીધું હતું, જો રસ્તા ઉપર નમાજ પડશો તો હનુમાન ચાલીસાને પણ હું રોકી નહીં શકીશ. અને મારે પ્રદેશના 25 કરોડ લોકોને જોવાના છે. એમની અવર જવરને પણ અડચણ નહીં હું કરી શકું. મંદિર પૂજાનું સ્થળ છે, મસ્જિદ નમાઝનું છે. તમારે કોઈ પણ નમાઝ પઢવી હોય તો મસ્જિદની અંદર કે ઈદગાહમાં જાઓ. વધારે ભીડ થઈ રહી છે તો 2 શિફ્ટમાં કરી લો, 3 શિફ્ટમાં કરો, પણ રસ્તા પર નહીં. અને રસ્તાઓ પર મને પ્રસન્નતા છે, આજે યુપીમાં રસ્તાઓ પર નમાઝ નથી કરવામાં આવતી. મસ્જિદોના ધર્મસ્થળો પરથી માઇક ઉતરી ગયા છે. શાંતિપૂર્ણ રીતે બીમાર પણ, બાળક પણ, આપણા વિદ્યાર્થીઓ પણ, આ બધા હવે આરામથી પોતાની પરીક્ષાની તૈયારી કરી શકે છે. બીમાર વ્યક્તિ આરામથી ઘરમાં આરામ કરી શકે છે. બાળક, નાનું બાળક, એ પણ આરામ કરીથી રહી શકે છે. નહીં તો આટલો ઘોંઘાટ થતો હતો, દિવસ રાત અવાજ, બાળકો હેરાન, પરીક્ષાની તૈયારી કરવા વાળો જ્યારે થોડું એનું ધ્યાન લાગે ત્યાં ક્યાંકથી અવાજ આવી જતો હતો, એ બિચારો ધ્યાન જ એનું ભટકી જતું હતું. આજે જુઓ, યુપીમાં હવે તમે જોઈ રહ્યા કેટલી પીસ, કેટલી શાંતિ છે. ક્યાં કોઈ પ્રોબ્લેમ નહીં, ઘણા જ શાંતિપૂર્ણ રીતે બધા જ કાર્યક્રમ થઈ રહ્યા છે. અને આ બધા પર બરાબર લાગુ થયું છે. મોટા મોટા આયોજનો થઈ રહ્યા છે. પ્રયાગરાજના કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. હવે રામ જન્મભૂમિમાં તમે જોયું હશે, હજી પણ ચાલી રહ્યું છે. એટલે કે પ્રતિ દિવસ ચૂંટણી ઘોષિત થયા પહેલા દિવસ સુધી 3 લાખની એવરેજ હતી પ્રતિ દિવસ, 3 થી 5 લાખ. આ સમયે પણ 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ પ્રતિ દિવસ અયોધ્યા આવી રહ્યા. એકદમ શાંતિથી બધા લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે, દર્શન કરી રહ્યા છે અને પ્રસન્ન થઈને જાય છે. એક નવી અયોધ્યા જોઈને બધા લોકો એટલા ભાવુક છે. અયોધ્યાના વિશે જે સાંભળ્યું હતું અને આજે જે અયોધ્યાને જુએ છે વિચલિત થઈ જાય છે. અયોધ્યામાં 4 લેન, અયોધ્યામાં 6 લેન, અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને એરપોર્ટ પણ મહર્ષિ વાલ્મીકીના નામે. આ ભોજનાલય માતા શબરીના નામે, વિશ્રામાલય જો તમને જોવું હોય તો નિષાદાલયના નામે. આ નવી અયોધ્યાની નવી ઓળખ છે. ભગવાન રામના બધા સહયોગી આજે અયોધ્યાની સાથે જોડાઈને અયોધ્યાજીને હજી વધારે મજબૂત બનાવી રહ્યા છે. અને અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે સ્વયં પ્રધાનમંત્રી શિલાન્યાસ માટે પણ જઈ રહ્યા છે. અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ આખા 11 દિવસના અનુષ્ઠાન પણ પછી ભગવાન રામ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ સ્થળો પર સ્વયં ગયા અને પછી અયોધ્યામાં આવીને પ્રાણ પ્રતિષ્ઠા પોતાના સ્વયં હસ્તે સંપન્ન કરીને એમણે કહ્યું કે રામ તો રાષ્ટ્રના પ્રતીક છે. રામ અને રાષ્ટ્રને અલગ કરીને નહીં જોઈ શકાય. જ્યાં આવો ભાવ હશે એ દેશને આગળ વધતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે.